આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ પડિયારે વોર્ડ નંબર 16માં વેરા મુદ્દે રજૂઆત કરી છે। મંદિરની મિલકતના વેરાને અંદાજે 9 જેટલી અલગ અલગ વ્યક્તિઓના નામે વેરા પાવતી બની હોવાના પર તેઓ આક્ષેપ કર્યા છે। અલગ અલગ નામે આવતા વેરા બંધ કરી ટ્રસ્ટના નામે એક જ વેરો કરવામાં આવે તેવી પણ માંગ તેઓએ કરી છે। કમલેશભાઈનો આક્ષેપ છે કે તેઓ આજે 54 દિવસ થયા લેખિતમાં રજૂઆત કરે તે છતાં આજ દિન સુધી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ નિરાકરણ નથી મળ્યું। રેવન્યુ ઓફિસર અશ્વિનીબેન દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે। જો કે રેવન્યુ ઓફિસર અશ્વિનીબેને જણાવ્યું છે કે કમલેશભાઈની અરજીના આધારે જ તેમણે નોટિસ આપવામાં આવી છે। અરજીના આધારે જરૂરી પુરાવાના દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ અપાઈ હોવાનું પણ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે। કમલેશભાઈએ 9 વ્યક્તિઓના નામે બનેલી વેરા પાવતીઓની તપાસ કરવાની માંગ સાથે ટ્રસ્ટના નામે એક જ વેરો રાખવા રજૂઆત કરી છે। હવે રજૂ કરેલા પુરાવાના દસ્તાવેજોના આધારે વેરા પાવતી અંગેની હકીકત સ્પષ્ટ થશે। આ વિશે વધુમાં દંતેશ્વર રામજી મંદિરના પ્રમુખ કમલેશભાઈ પડિયાર દ્વારા માહિતી આપવામાં આવી છે। આજે હું વડોદરામાં આવેલા વોર્ડ નંબર 16ની કચેરીમાં અમારા દંતેશ્વર વિસ્તારના શ્રી રામજી મંદિરના એક અરજી લઈને આવ્યો છું, જે અરજીને આજે 54 દિવસ થઈ ગયા છે। અરજી કરેલી 23/6/2026ના રોજ અત્યાર સુધી આ અરજીનો નિકાલ નથી થયો। અરજી એટલા માટે કરવામાં આવી હતી કે ભોગવટેદારના નામ મંદિરની જમીનની અંદર આ લોકોએ ભૂતિયા વેરા પાવતી બનાવી દીધી છે, જે ટ્રસ્ટના જાન બહાર જે તે વ્યક્તિઓને આ લોકોએ વેરા પાવતી ઇસ્યુ કરેલી છે। બરાબર, જ્યારે કાયદો એવું કહે છે કે તમારે કોઈ વેરા પાવતી બનાવી હોય, ચાલુ કરાવી હોય તો તમારે એના દસ્તાવેજી પુરાવા આપવાના હોય, અને આ જગ્યા છે મંદિરના ટ્રસ્ટની જમીન છે। તો ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની પરવાનગી વગર ભૂતિયા વેરા પાવતી બની કેવી રીતે? ટ્રસ્ટે એવું કોઈ લેખિતમાં મેન્શન નથી કર્યું કે કોઈ લેખિતમાં જાણ નથી કરી કે તમે આ લોકોની ભોગવટેદારમાં વેરા પાવતી બનાવો, તો ટ્રસ્ટની જાણ વગર આવી ખોટી વેરા પાવતીઓ કેવી રીતે બનાવવામાં આવી છે? અમારો પ્રશ્ન એ છે। કેટલી વેરા પાવતીઓ? 9 વેરા પાવતીઓ બની છે। 9 જણા જે છે કેટલા વર્ષથી ત્યાં એ લોકો, જે લોકોના નામ વેરા પાવતીમાં છે એ લોકો હયાત નથી અત્યારે। વેરા પાવતીમાં જેઓના નામ છે એ લોકો અત્યારે હયાત નથી। અને હું આ જે 2 પરિપત્ર છે, એક પરિપત્ર છે ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર સાહેબ અને આપણા વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, જેઓએ પરિપત્ર જાહેર કર્યો છે કે ટ્રસ્ટની સ્થાવર જંગમ મિલકતમાં રેવન્યુ રેકોર્ડમાં કોઈ પણ વ્યક્તિગત નામ ન હોવું જોઈએ, જેથી કરીને ટ્રસ્ટની જગ્યાની અંદર વિવાદ ઊભો ન થાય। અને આના માટે 2018માં સંસદની અંદર આપણા ગૃહમંત્રી અમિત શાહજીએ એ વખતે બિલ પાસ કર્યું હતું અને બિલ મંજૂર કરવામાં આવેલું છે। એ બિલના અનુસંધાનમાં આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે। અને આ ટ્રસ્ટ છે 1953 થી, અને મંદિર છે ગાયકવાડ શાસનથી છે મંદિર। માંગ છે તમે જે અત્યારે જે વોર્ડ નંબર 16 પર આવ્યા હતા, રેવન્યુ સ્ટેન્ડના જે ઓફિસર છે, રેવન્યુ ઓફિસર, તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? નોટિસ પણ બજાવવામાં આવી? હમણે જે નોટિસ બજાવવા, હું પોતે અરજદાર છું। અરજદાર અરજી કરે તો વિરોધ પક્ષને નોટિસ બજાવવાની હોય, તો અરજદારને જ નોટિસ બજાવવામાં આવી છે કે તમે 3 દિવસમાં જવાબ આપો। આજે મેં અરજી કરે 54 દિવસ થયા છે, તો મારી અરજીનો નિકાલ નથી થયો, અને તેઓએ એમની અરજીમાં એવું મને કીધું છે કે તમે 3 દિવસની અંદર તમે લેખિતમાં જવાબ આપો। આજે 54 દિવસથી એ લોકોએ કોઈ કાર્યવાહી નથી કરી અને ભૂતિયા વેરા પાવતી બનાવી છે। એમને જે નોટિસ બજાવી છે એમાં કોઈ પુરાવા આપવાની પણ માંગણી છે? કયા પ્રકારના પુરાવા એમને એવા પુરાવા માંગ્યા છે કે કબજેદારોના કબજા તમને સુપ્રત કર્યા હોય, બરાબર, પણ આની અંદર કબજેદારને આ બધું આવતું જ નથી। આની અંદર તો પ્રશ્ન એ છે કે તમે આ ભૂતિયા વેરા પાવતી બનાવી કેવી રીતે? મારો પ્રશ્ન એ છે, ટ્રસ્ટે કોઈ વોર્ડને એવી ઓથોરિટી આપી નથી કે ત્યાં રહેતા વ્યક્તિઓને એવું નહોતું કીધું કે કોઈ વોર્ડ ઓફિસરને એવું લેખિતમાં જાણ નથી કરી જે તે સમયે, અને જાણ અમારા કોઈ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ કરી હોય તો એ રેકોર્ડ અમને આ વોર્ડ ઓફિસ આપે। એમની પાસે કોઈ રેકોર્ડ નથી, એમની પાસે કોઈ રેકોર્ડ નથી। એનો મતલબ એ છે, જેવી રીતે આપણા પ્રધાનમંત્રી શ્રીએ એવું કીધું હતું કે આખા ભારત દેશની અંદર ભૂતિયા રેશન કાર્ડ બની રહ્યા છે,
એવી જ રીતે આ વોર્ડની અંદર ભૂતિયા વેરા પાવતીઓ ઇસ્યુ કરવામાં આવી છે, જેથી આ વિવાદ ઊભો થયો છે. અમારી માંગ એક જ છે કે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના પરિપત્રનો આદર ભાવ રાખી, એમના કલેક્ટર સાહેબના પરિપત્રનું માન રાખી અને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને કલેક્ટર સાહેબનું અને કમિશનર ચેરિટી કમિશનર સાહેબનું માન જળવાઈ રહે અને પરિપત્રની અવગણના ન થાય એવી રીતે એના ઉપર કાયદા પ્રમાણે પ્રોસેસ કરે. અને અમારી બીજી એવી માંગ છે કે જે અશ્વિનીબેન નામના વ્યક્તિ રેવન્યુ ઓફિસર છે, એમની પાસે યોગ્ય ગાઈડલાઈન નથી, એમની પાસે કોઈ એક્ટના કાયદા, એમની પાસે શું છે કે આખા ગુજરાતની અંદર ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, આના ઉપર આખું કોર્પોરેશન ચાલતું હોય છે, આનો અભ્યાસ જ નથી એમની પાસે આનો અભ્યાસ જ નથી અને આના અભ્યાસ વગર અમને નોટિસ બજાવી છે. મારું નામ છે કમલેશસિંહ સનાભાઈ પઢિયાર. હું દંતેશ્વર રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટનો પ્રમુખ છું.